વિકસિત ભારત રાષ્ટ્રના દ્રઢ સંકલ્પ સાથે ભારત સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જાણીતા ધારાશાસ્ત્રી ભરતભાઈ ધોળકિયા, ડૉક્ટર નરેશ ભાનુશાલી વિશેષ ઉપસ્થિત રહીને માહિતી પૂરી પાડી હતી। ખાસ કરીને આ પ્રસંગે કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ સૌને આવકાર આપ્યો હતો। વિનોદભાઈ ચાવડાએ વન નેશન વન ઇલેક્શન અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનની વાત કરીને રાષ્ટ્રને ચૂંટણી માટેના કરોડો રૂપિયાના ખર્ચથી બચાવવાની વાત કરી હતી। સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કચ્છ જિલ્લાની અંદર આજે ભુજ મધ્યે વન નેશન વન ઇલેક્શનને લઈને એક સેમિનાર વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વડચંદ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ સાહેબ, વિરુદ્ધભાઈ અને બે મુખ્ય વક્તા તરીકે સિનિયર ધારાશાસ્ત્રી આદરણીય શ્રી ભરતભાઈ ધોળકિયા અને ડૉક્ટર નરેશભાઈ ભાનુશાળી, અલગ અલગ સંસ્થાઓના સૌ આગેવાનો, અલગ અલગ ક્ષેત્રના સમાજના સૌ આગેવાનો સાથે મળી કરીને 1.5 કલાક સુધી આ વિષય ઉપર બધા વક્તાઓએ પોતાના વિચારો મૂક્યા હતા અને આવનાર સમયમાં દેશની અંદર એક જ ચૂંટણી થાય અને જેના મંતવ્યો પણ લોકો પાસેથી આવે। લોકશાહી છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે આખા દેશની અંદર દરેક નાગરિક પોતાના વિચારો આમાં આપે, પોતાનો મત આપે અને જેના કારણે જે છે કે કચ્છ જિલ્લામાંથી પણ આજે 6000 જેટલા આ પ્રકારના સમર્થનના પત્રો આજે મળેલા છે અને આવનાર સમયમાં આ ચૂંટણીના માધ્યમથી જે પ્રકારે આપણે જોઈએ છીએ કે ચૂંટણી થતી હોય ત્યારે 5 વર્ષની અંદર 4 કે 5 ચૂંટણીઓ કુલ મળીને યોજાતી હોય અને જેના કારણે સમયનો બરબાદ થાય, આર્થિક શક્તિ વેવાય અને તંત્રના કામ ઉપર પણ બાધ આવે। આ બધી જ પીડાઓની મુક્તિ માટે જે છે કે સૌથી શ્રેષ્ઠ આપણે જે વન નેશન વન ઇલેક્શનની આ ચૂંટણી બની રહેશે ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આપણે અભિનંદન આપીએ। આજે કચ્છ જિલ્લાનો કાર્યક્રમ પણ આજે ભુજ મધ્યે યોજાયો। આજે ભુજ મધ્યે કેડીસીસી હોલમાં ભારતીય જનતા પાર્ટી કચ્છ અને સમાજના પ્રબુદ્ધ લોકો દ્વારા એ કંઈ પ્રબુદ્ધ લોકો સમાજમાં છે એ પ્રબુદ્ધ લોકોનું એક પ્રબુદ્ધ ગોષ્ઠીનું આયોજન એ કેડીસીસી હોલ મધ્યે કરવામાં આવ્યું હતું। સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, એ વકીલાતના ક્ષેત્રે અગ્રણી હોય, વેપાર ક્ષેત્રે અગ્રણી હોય, સામાજિક કામના જે આગેવાનો, ઉદ્યોગ જગતના આગેવાનો, એ બધાનું મળીને એક પ્રબુદ્ધ ગોષ્ઠીનું આયોજન અત્યારે કરવામાં આવ્યું હતું। આપણે ધ્યાનમાં છે અત્યારે દેશમાં વન નેશન વન ઇલેક્શનની વાત જે ચાલી રહી છે અને સરકારે એમનો મુસદ્દો, પ્રસ્તાવિત મુસદ્દો એ સંસદમાં રજૂ કર્યો છે ત્યારે લોકમત જાગૃત થાય, લોકો આ વિષયમાં જાગૃત થાય કે વન નેશન વન ઇલેક્શનથી કેટલો મોટો ફાયદો આ દેશની જનતાને થવાનું છે। એ જનતાનો સમય બચાવવાની વાત હોય, એ ગામમાં એ વારંવાર ચૂંટણીઓ આવવાને કારણે વિખવાદ થવાની વાત હોય કે આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન એ વારંવાર ચૂંટણીઓ આવવાને કારણે થતો હોય છે। ચૂંટણી દરમિયાન જે આચારસંહિતા જે લાગતી હોય છે એને કારણે લાંબો સમય એ અરજદારોના કામો, સરકારી કામો પણ એ વહીવટીતંત્ર એમાં લાગતું હોય એને કારણે બગડતા હોય છે। તો આ બધા વિષયો ના આવે ને દેશમાં વન નેશન વન ઇલેક્શન થાય, બધી ચૂંટણીઓ એ એક સાથે થાય તો ખૂબ મોટા ખર્ચમાં એ બચત થતી હોય છે। એને લઈને આજે સમાજ જીવનમાં જાગૃતિ આવે એના માટે એ પ્રબુદ્ધ ગોષ્ઠીનું આયોજન કર્યું અને આ પ્રકારે આ ગોષ્ઠી દ્વારા સમાજમાં એક જાગરણ થાય એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ તો મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ કાયદામાં સુધારો થાય એ પહેલાં પ્રજામત લેવામાં આવે છે। અગાઉ ક્યારે સાંભળ્યું નહોતું કે પ્રજામત અને પ્રજા સુધી પહોંચી એનો મત લઈને પાર્લામેન્ટમાં સંભળાય। આ અખતરો ખરેખર સાચી લોકશાહીનો છે। આ વન નેશન વન ઇલેક્શન નવું નથી। સંસદ સુધી એક જ ચૂંટણી થતી, લોકસભાને વિધાનસભાની। 68-69માં વિધાનસભાને ખંડિત કરવામાં આવી, ત્યાર પછી બધું અપસેટ થયું છે। ફાયદા ઘણા છે અને સાથે સાથે મોરલ કોડ ઓફ કન્ડક્ટનો જે ટાઈમ છે એ ઘટી જશે, એને કારણે પોલિસીનો અમલ પણ થશે। પણ પહેલી વાત તો એ છે અત્યારે જે આ આયોજન કરવામાં આવ્યું, લોકો સુધી વાત પહોંચાડી, એના અભિપ્રાય લઈ પાર્લામેન્ટરી કમિટી એની વિચાર કરીને ધ્યાનમાં લે છે। આવું લોકશાહીમાં
પહેલાં બનતું જ નહીં. ભાજપની સરકાર આવ્યા પછી આ બને છે એ ખરેખર લોકશાહીનો મજબૂત પાયો છે.